જય શ્રી કૃષ્ણ। પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવીશ લસણવાળી મેથીનું શાક। તેના માટે મેં અહીંયા મેથીને સાફ કરીને 500 ગ્રામ જેટલી લઈ લીધી છે અને લસણ લીધું છે। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેની અંદર લસણ નાખીશું અને મેથી નાખીશું। મેથીને મેં અહીંયા કટિંગ નથી કરી। કટિંગ કરવાથી મેથીનો સ્વાદ બહુ કડવો આવે છે, તે માટે મેં અહીંયા આખી જ મેથીનો ઉપયોગ કર્યો છે બીટીને। હવે તેની અંદર મીઠું નાખીને થોડીક તાર આપણે સાતળવા દઈશું। પછી આપણે તેને હલવી લઈશું। મેથી ગળીને સાવ થોડીક થઈ જાય છે। હવે આપણે તેને થોડીક તાર સાતળ્યા પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ મેથીને ઝીણી સમારવાથી મેથીમાં સ્વાદ બહુ કડવો આવે છે અને આવી રીતે બીટીને લેવાથી મેથીનો સ્વાદ કડવો નથી આવતો અને મેથી ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે। હવે આપણે મેથી કાઢી લીધી છે અને જે તેલ બચ્યું છે તેની અંદર જ આપણે થોડુંક તેલ ઉમેરીને રાઈ જીરુંનો વઘાર કરીશું। પછી તેની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને સાંતળી લઈશું થોડીક તાર। પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરીશું। એક ડુંગળી મેં અહીંયા ઝીણી સમારીને લીધી છે। હવે આપણે તેને સાંતળ્યા પછી તેની અંદર મસાલો ઉમેરીશું। મસાલાની અંદર મેં અહીંયા હળદર અને લાલ મરચું નાખ્યું છે અને થોડીક તાર સાંતળી લઈશું। સાંતળ્યા પછી તેની અંદર ટમેટાં અધકચરા મેં ખાંડીને નાખ્યા છે। પેસ્ટ નથી બનાવી, થોડાક ખાંડવી દસ્તાથી ખાંડીને જ નાખ્યા છે। હવે આપણે તેને સાંતળી લઈશું। ટમેટાં પણ સતળાઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા પેસ્ટ બનાવી લઈશું। તેની અંદર તલ, સિંગદાણા અને ચણા નાખ્યા છે અને થોડુંક પાણી નાખ્યું છે ને પેસ્ટ બનાવી લીધી છે। આ પેસ્ટ નાખવાથી શાકમાં સ્વાદ ખૂબ સરસ આવે છે। મેં અહીંયા 1 ચમચી જેટલી પેસ્ટ નાખી છે અને તેનું પાણી પણ ઉમેર્યું છે। હવે આપણે તેને થોડીક તાર સાંતળીને તેની અંદર બીજું પાણી ઉમેરીશું। એવી રીતના મેં અહીંયા 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને જે આપણે મેથી પણ સાતળી હતી તેલની અંદર તે પણ આપણે તેની અંદર ઉમેરી દઈશું। મેથી અને લસણને તમે અધકચરા ફાડા જ કરીને ઉમેરજો, તેનાથી સ્વાદ ખૂબ સારો આવે છે। હવે સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું અને થોડીક તાર આપણે તેને થવા દઈશું। હવે આપણે લસણવાળું મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। જો તમને મારો વિડીયો ગમતો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો। અને આ મેથીનું શાક તમે બાજરાના રોટલા ભેગે કે રોટલી ભેગે કે પરાઠા ભેગે ખાશો તો ખૂબ સારું લાગે છે। આપણે મેથીનું શાક તૈયાર થઈ ગયું છે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો।